હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. માતાજી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. સારું, અમે અત્યારે જમવા બેસી ગયા છીએ ને સીધો જ બપોરે તમારી જોડે આજ જય શ્રી કૃષ્ણ કરીએ છીએ. સવાર સમાનમાં તો નથી થયું આજે. ચાલો તમને આજે બતાવી દઈએ અમારું જમવાનું બધાનું. એનું જમવાનું લઈ લીધું છે, હું મારું બતાવું છું. સવારનું મારે તો એમ તો જ્યુસ ને એવું શરૂ જ છે, પાણી ને એવું બધું. અને બધાના પ્રશ્ન આજે થોડા બહુ વધી ગયા છે, તો આજ સાંજે દઈ દે જવાબ બધાના. અને જો ફ્રેન્ડ્સ, આ છે અમારું જ્યુસ, મોસંબીનું જ્યુસ છે. આમાં કંઈ નહીં નાખવાનું. મેં તમને બતાવ્યું છે જે અમે મોસંબીનું મશીન લાવ્યા છે અને તમે જોયું હતું ને એની અંદર અમે બસ આ જ્યુસ કાઢીએ અને નહીં શુગર, કોઈ વસ્તુ નહીં, ફ્રેશ જ્યુસ. કાકડી આ બની ગયું છે. આ લોકોનું શાક છે, આ બધાનું. મારે નહીં, હું નહીં જમું, તમને ખબર છે. અને આ રોટલી પાપડ, એટલે જ આમાં આજે તેલ દેખાય છે શાકમાં. જો, અને અમારે સીમાય બનાવ્યું છે ને આજે. ઉમિતભાઈ સ્કૂલેથી આવીને સીધા જમવા. દર્શભાઈ કાકડી નગરી નો ખાય. દર્શું જો કંઈ ખાય જ નહીં, પેટમાં દુખે ન ખાય તે. ભાવે જમવા બેસી ગયા. અને આજે એક વસ્તુ પછી પાછી બતાવું બધાને. જો ફ્રેન્ડ્સ, તમને એક વસ્તુ બતાવું છું. હવે 4 પાર્ટ છે સ્ટીલની મારે. હું તમને કહું એમ, ફર્નિચર થાય પછી યુઝ કરવાનું છે. સારું બોક્સ છે, ફર્નિચર થાય પછી યુઝ કરવાનું છે. ઘણું પડી જો, વજન બહુ છે. જો કંઈક ઊંડું વાસણ છે આ, એટલે આમાં કંઈ પણ કરવું હોય, પોપકોર્ન શાક બાર બધું મસ્ત છે. દાળ બાળ બનાવી બહુ સરસ. અને એક આમાં મને શું ગમ્યું, બહુ વધારે ગમ્યું હોય ને તો જો નીટ ગમ્યું છે એનું. જો આનું લીટ જુઓ તમે. આની ઉપર, આ ઢાંકણાની ઉપર છે ને, તમે કંઈ પણ શાક કોરું બનાવતા ને ઓછા તેલમાં, આપણે ખાસ ડાયટવાળાને કહું છું એમ, ઓછા તેલમાં શાક બનાવતા તો આપણે ઘણીવાર શાક સડવા મૂકે ને એટલે દાજી જવાનું બીક લાગે. તો આના ઉપર આપણે ખબર, શાકની ઉપર ડીશ ઢાંકીને ડીશ ઉપર પાણી રેડતા હોઈએ આપણે, અમુક સિબાઈ ટાઈપના હોય તેની ઉપર રેડતા હોય. તો આમાં જો આ બોર્ડર છે આના ઉપર, આ બોર્ડર છે. તો આમાં તમે પાણી રેડી દો ને તો આમાં ભર્યું રહે ને તો વરાળ થયા કરે, નીચે પાણી પડ્યા કરે, એટલે કોરું શાક આપણે સડી જાય આમથી. આ મને બહુ જ ગમ્યું છે. આ મને એટલે ગમ્યું. આમ હેન્ડલ બેન્ડલ શું બહુ મસ્ત છે, મસ્ત છે. જો ફ્રેન્ડ્સ, અમે સાંજનું જમી લીધું છે. મારા સાસુની આવ્યા હતા, થોડુંક કામ હતું એમને એવું પર્સનલ, એટલે વિડીયો શૂટ થાય એમનું હતું, એટલે મેં શૂટ નથી કર્યું જમવાનું ને એનું, કે મેં શું લીધું જમવાનું તમને બતાવ્યું પણ નથી અત્યારે. અને સાંજે ફ્રૂટ લઈશું ત્યારે વાત કરશું થોડીક. ને અત્યારે જો આ સ્ટડીની તૈયારી છોકરાઓની કરાવું છું. મારા સાસુની નીકળી ગયા એટલે પછી અત્યારે એ કરાવું છે. અત્યારે ઘરે જવા નીકળી ગયા છે. અહીંથી મારા સાસરું 14 કિલોમીટર જ છે, એટલે આવે એટલે વૈયા ગયા છે. ત્યારે પહોંચી જાય, નહીં તો ન નીકળી ગઈ. અને ભૂમિતને રિવિઝન કરાવતી જાઉં. 10 ને કાલે સેકન્ડ પેપર છે ઇંગ્લિશનું, તો એની તૈયારી કરાવું. મેથનું વહી ગયું છે. હા, એના તો જેવા જતા હોય એના. આ મમ્મી સારું પેપર ગયું તો એમ કે, બીજું કાંઈ નહીં. તો આવી ગયું છે. 10 તારું પેપર કેવું ગયું આજનું બેટા? સારું ગયું, મસ્ત ગયું. કાલે ઇંગ્લિશનું લેશે. કાલે ઇંગ્લિશ પેપર છે. જો ફ્રેન્ડ્સ, અમે લઈ લીધું છે તરબૂચ. ભાવેશ બેસી ગયા, ભૂમિ, દર્શ જો અને હું પણ. ચાલો પછી તમારા બધા પ્રશ્નના જવાબ આપી દઈએ. અને અમે પહેલાં ખાઈ લઈએ ફ્રૂટ, પછી હું હોમવર્ક કરું. ઓ અને હા, એ કરશે હોમવર્ક, અમે દઈશું તમારા ક્વેશ્ચનના આન્સર. ચલો, પહેલો જ પ્રશ્ન છે આમાં અત્યારે તો જે લાસ્ટમાં આવ્યો એ પહેલો હોય કે જે હોય અત્યારે છે કે હિમેજ ગરમ પડે. તો હિમેજ તો બને ત્યાં સુધી ગરમ પડતી નથી. આયુર્વેદિક છે, દેશી છે, એટલે બહુ આમ તમને સાઈડ ઇફેક્ટ નહીં કરે એ મને ખબર છે. પણ જો તાસીર પ્રમાણે તમને ગરમ પડતી હોય, જેવી તમારી તાસીર, હા, તો થોડીક ઓછી કરી નાખજો લેવાની. હા, બસ ઘી કે એડિયામાં શેકીને લેવાની. કોરી નહીં શેકતા તમે, દેશી ઘીમાં થોડીક શેકી નાખવાની, અથવા એડિયામાં શેકી નાખવાની. એડિયું ઠાઢું રહેતું હશે ને ભાવેશ, એટલે ગરમ ઓછું પડે તો એડિયામાં શેકજો. અને પછી એની ફાંકી બનાવજો લોઢાના લુયામાં, એવી રીતે. એટલે તો તમને ગરમ ઓછી પડે. અને થોડીક ઓછી કરી નાખજો. જો મને જીરું પાણી, હું સાંજે જીરું પલાળીને સવારમાં ગરમ કરીને લેતી ને તો મને આ બધા પેઢા ચડી જતા. મને એ રીતે મને થોડુંક લાગતું, પણ મને હિમેજમાં બહુ પ્રોબ્લેમ નથી થઈ ગયા. હિમેજ તો મેં કન્ટિન્યુ લીધી જ છે અને હજુય લઈએ છીએ અમે. પછી સેકન્ડ છે કે મનીષાબેન પટેલે આન્સર આપેલો છે. મને તો અમદાવાદની આઈડિયા ન હોય, એટલે
આ કોણ છે બોપલવાળા ગામમાં રહે છે અમદાવાદમાં, કયા કીધા હતા બોપલ જ છે ને, બોપલમાં રહેતા. તો તમે જો વિડીયો જુઓ તો તમને આન્સર મળી રહેશે. કદાચ આમાં કોમેન્ટમાં તમે જોયું ન જોયું, કોમેન્ટમાં એ બેને આમ મનીષાબેન પટેલે કીધું છે કે અમદાવાદમાં હિમેજ મળે છે, ગુરુકુળ રોડ પર મળે છે, અને એમને ભાવ સાથે કંઈક કીધેલો છે, કેટલું કંઈક 100 રૂપિયાની 250 ગ્રામ, 100 રૂપિયાની 250 ગ્રામ મળે છે, એવી રીતે એમણે કીધું છે. પછી એક છે હિમેજ પીવી જરૂરી છે, ફરજિયાત છે. તો હું તમને કહી દઉં છું, જ્યારે આપણે વેઇટ લોસ શરૂ કરીએ, આપણે વેઇટ લોસ જર્ની પર આવીએ, ડાયટ શરૂ કરીએ, ત્યારે તમે છે ને જમવાનું આપણે ઓછું કરવાનું, એક તો ધીરે ધીરે શરૂ કરી દઈએ. એટલે જમવાનું ધીરે ધીરે ઓછું કરો ને એટલે આપણને પેટ સાફ સવારમાં ન થાય, બરાબર સાફ ન થાય ને, એના માટે આ હિમેજ છે. અને વેઇટમાંય થોડું ઘણું તમને ફાયદો કરતો હશે. અને તમને હિમેજ જો તમે પેટ સાફ થઈ જતું હોય અને વેઇટમાં સુધારો આવતો જ હોય એમને, તો તમારે લેવાની જરૂર નથી. અને ન આવતો હોય તો જરૂર છે. અને હિમેજમાં આઈ થિંક કેટલા સમય પહેલાં આપણને કોઈ કેપ્સ્યુલનું કીધેલું, કાં એમેઝોન પરથી કેપ્સ્યુલ, ખાલી કેપ્સ્યુલ મળે છે. કેપ્સ્યુલની અંદર તમે હિમેજ ફિલ કરી ભરી દઈને પછી તમે પી શકો છો. તો તમે એ એમેઝોન પરથી પ્લાસ્ટિકની કેપ્સ્યુલ મંગાવી લેજો. અને એવું લાગશે તો હું મંગાવીશ, તો તમને બતાવીશ, હું ટ્રાય કરીશ. ચલો ને, તો તમને કડવી ન લાગે. અમુકને કડવી લાગે, પણ અમે તો પી જઈએ. તો કેટલા ટાઈમથી પીએ છીએ, 2-3 વર્ષથી એમને પીએ છીએ. પણ જો તમને એવું લાગતું હોય તો એ મંગાવી લેજો. ચા પીવાથી શું વજન વધી શકે છે? તો ચા પીવાથી વજન, ચાનું પ્રોબ્લેમ નથી, પણ એમાં શુગર આવે, એ બધું પ્રોબ્લેમ છે. ચા એટલે આમ તો કેફીન તો ખરું જ એમ તો, પણ તોય શુગર આવે. એટલે આપણે થોડુંક શુગર ઓછું કરવાનું છે, મેંદો ઓછો કરવાનો છે, ઘઉં ઓછા કરી દેવાના છે, મેંદો ઘઉં બિલકુલ બંધ કરી દેવાનું છે, સ્વીટ નહીં ખાવાનું. આપણે એક રવિવાર જ રાખવાનો છે, જેથી કરી આપણે રવિવાર કાઢી લઈએ અને રવિવાર આપણે એન્જોય કરી શકીએ. એટલે તમે આખા 6 દિવસ તમે આરામથી કાઢી શકો છો. અને જોજો હવે મેરેજ શરૂ થયા છે. આજે એક કોમેન્ટ છે કોઈની, એમને વજન ઘણો 68 કેજી ઉતરી ગયું છે હમણાં, એમનો આવે કોમેન્ટ એટલે તમને કહું છું. તો હા, જો અંજુબેન છે ગોરાનિયા, એવું કંઈક આઈટમ છે, સરનેમ આઈ થિંક એવી છે. તો એ અંજુબેનને 68 કેજી થઈ ગયું છે. ને એ કહે છે કે મને એવો બધા ના પાડે છે, બહુ થઈ ગયું એમ, બહુ પતલા લાગો છો એમ. ખાલી એના હાથ, પગ, ગળવાનો ભાગ બધો, મોઢું બધો એનો ફેટ ઉતરી ગયો છે. એમનો આજની વિડીયોમાં કોમેન્ટ છે, આપણા બ્લોગમાં. તો એને ખાલી પેટને ભાગને એવું જ રહ્યું છે, એના માટે એ પૂછે છે. એટલે એનો આન્સર આપી દઈશ. પણ એને જોજો અત્યારે બધા કહેતા હશે. કોઈકનો પહેલાં એક કોમેન્ટ હતી કે તમે જીમમાં જવા મળ્યા છો, એને કોઈકે કીધું મારા જેમ હવે શરૂ થઈ ગયું છે. તો જે લોકોએ પહેલેથી લાગ્યા છે ને ડાયટ પર, જે કન્ટિન્યુ રહ્યા છે, જેણે મૂક્યું નથી, એને બધાને જો હવે તમને આમ સામેથી બધા કહે છે, જુઓ તમને મળે છે એમ કે તમારે મહેનતનું બધું દેખાય તમારું સામું, બધા તમને કહે છે, પૂછવા લાગ્યા છે કે તમે જીમમાં જાઓ છો, તમારું ઘણું શરીર ઓછું થઈ ગયું. ઘરના કહેતા હશે બસ હવે મારા પપ્પાની જેમ, મારા પપ્પા મને બહુ કહે બસ એટલું બધું નહીં, હવે નથી વજન ઉતારવાનું એને જેવું. એટલે તમને રિઝલ્ટ દેખાશે તમારું સામે. જ્યારે કોઈ કહેશે ત્યારે તમને તમારું રિઝલ્ટ દેખાશે, ત્યારે તમને ખબર પડશે કે તમે શું કરી વાળ્યું છે એમ. એટલે એક વાત જોવાની ખૂબી એ તમે ખાસ યાદ રાખજો કે જ્યારે તમે એટલા વજનમાંથી એટલે બધે પહોંચી જાઓ ને, એટલે તમને એમ થશે કે તમે શું કર્યું છે ને એ તો દુનિયા તમને કહે. હકીકત છે, ગમે તે મળશે ને જ્યારે કોઈ પણ, ત્યારે તમને કહેશે ને ત્યારે જ તમને ખબર પડશે કે તમે શું કર્યું છે એમ. તમારો વેઇટ ઉતારવો એ એટલું બધું આસાન નથી. આ વેઇટ લોસની ડાયટ મેં કરી છે, મને ખબર છે. આમ ઇઝી છે, પણ થોડી ધીરે ધીરે કરવું આપણા હાથમાં છે. એટલે જ તમને બહુ આકરું નહીં લાગે આ વસ્તુ, નહીંતર આપણને બહુ કઠણ પડે આ વસ્તુ કરવી. વેઇટ લોસ કરવું એટલે બધા બહુ માની જાય છે વેઇટ લોસ કરવામાં. એટલે આ ડાયટ મને શૂટ થઈ, મને એમ થયું કે ઇઝીથી થઈ જાય છે, બહુ કંઈ લાગતું નથી. તો એટલે મેં તમારી જોડે શેર કરી છે. અને એમાં જો ઘણાને રિઝલ્ટ મળ્યા છે, ઘણાને હું જોઉં છું, બધાને રિઝલ્ટ મળ્યા, મને કોમેન્ટ આવે છે. હું કહું પણ છું એને આન્સર કે તમે શરૂ રાખજો, આના પરથી હટતા નહીં. હા, પછી તમારે આગળ જતા સ્ટે રહે છે. આમ નમને બહુ નહીં વધે, કદી વધીને 1 કિલો 2 કિલો, પણ એ કેટલો ટાઈમ વયો જશે. એટલે તમે પાછા તમારે ડાયટ કરેલી હોય એટલે તમને તરત તમારા આઈડિયા આવી જાય. પછી બહુ જરૂરી ન પડે કે મારે શું કરવું છે ડાયટમાં. તમારા પર જ નિર્ભર છે બધું, કે તમારે કઈ રીતે તમારા ઘરની વસ્તુ લેવાની, કેવી રીતે લેવાની. 1 વાર 2 વાર તમને મેથડ મળી જાય એટલે પછી તમારે જરૂર ન પડે, તમે ઓટોમેટિક એ લેવલ લઈ લો પાછું તમારું જે હતું એનું. અને એ વજન ઉતરે એટલે તમને પછી ખબર પડશે. અત્યારે જેનો ઉતરી ગયો છે ને એને લૂઝ કપડાં, અત્યારે મારો ડાયટ પ્લાન તમે જોઈન્ટ કર્યો એનો લગભગ તો કદાચ ચાલો 1.5 કે 2 મહિના થઈ ગયા હશે. આઈ થિંક કે 3 મહિના તો 3-4 મહિના સચ્ચા હશે, ખબર હશે હવે તો. હા, તો એટલા કદાચ થયા છે જે પહેલેથી. તો એમને જેને વેઇટ લૂઝ થયું હશે એમના કપડાં પડ્યા હશે, તમે જોજો, તમે ટ્રાય કરજો જૂના કપડાં
ટ્રાય કરીને તમે તમારા ફોટા તો લેજો જ, હું તો એમ કહું છું. પહેલાંના ફોટા જોઈજો ને એને કપડામાં બીજો ફોટો તમે લેજો, તમને ખબર પડશે. મારા ફોટા તો તમને સાચું કહું છું આજે કે મેં જે કપડાં પિંક કલરના ડ્રેસમાં મેં તમને એક સાથે હમણાં થંબનેલ મેં ચડાવ્યો છે કે વેઇટ લોસ કરવાના પિંક કલરના ડ્રેસમાં. મારું રીઝન એવું નહોતું કે હું ક્યારેય પણ આ વ્લોગ બનાવીશ કે કંઈ પણ થશે એમ, પણ મારું આનું કારણ શું હતું પડાવવાનું, ફોટા પાડવાનું, કે હું ભાવેશને એમ કહું કે હું મારા ખુદને કાચમાં જોઉં તો મને આઈડિયા નહોતો આવતો કે મારો વજન ઉતરે છે કે નથી ઉતરતો કપડાં પહેરીને. હું એમ કહું ભાવેશ ફોટો પાડો તો, પછી એક ફોટો પાડી રાખે, પછી અઠવાડિયે કે 10 દિવસે જેવું પાછો એનો એ ડ્રેસ પહેરું, પછી એને એમ કહું ભાવેશ ફોટો પાડો તો. નહીંતર એ ડ્રેસ હું જે ફોટા મેં ચડાવ્યા છે તમે પિંક ડ્રેસમાં, એ ડ્રેસ મારો નીકળી ગયેલો ડ્રેસ જ હતો. એનું કુર્તું મેં સાચવીને રાખેલું હતું. એ કુર્તી રાખીને હું રોજ 10 દિવસે 12 દિવસે ભાવેશને પહેરીને ફોટો પાડવાનું કહું. એક ફોટો મને નાઇટનો રોજ પાડી દેતા ઘરે આવે ત્યારે, અને એ હું સાચવીને રાખું. પછી બીજા 10 દિવસે જે ફોટો પાડું ને એને બેને બાજુમાં રાખીને સરખાવું, ઘડીક આમ રાખું, ઘડીક આને જો, ઘડીક આને, થોડો કોઈ ફરક પડ્યો એમ. કારણ કે પહેલાં પછી તો ધીરે ધીરે લૂઝ થાય એટલે ખબર પડે પડતો જાય છે એમ. પણ મેં ફોટા રાખવાનું કારણ જ હતું. કાચમાં જોઈને મને આઈડિયા ન આવતો, ને આમાં છે ને મને ફોટો પાડેલો જ મને આઈડિયા આવે કે નહીં મારામાં થોડોક ફરક દેખાય છે, એટલે મેં એ બધા ફોટા રાખેલા છે એકને એક ડ્રેસના. અને એવા ને એવા સેમ એક બીજી કુર્તી એની જોડે રાખેલી હતી. એ ધીરે ધીરે લૂઝ થવા મળી કે નહીં ભાવેશ થઈ છે કે નહીં એમ હું રોજ જોઈતી. એટલે તમે જોજો એટલો ઘણો ફેર પડી જશે. અને એ જે બેને પૂછ્યું છે કે મારું શરીર બહુ ઉતરી ગયું પણ પેટનો ભાગ થોડોક છે, હું કસરત તો કરું છું, વજન કરતાં પણ શરીર બહુ ઓછું થાય છે, જો હું દેખાય છે એવું છે. એટલે હું તમને કહેતી હતી એમ જ, મેં તમને પહેલાં એ જ કીધું હતું, તમે ડાયટ કરશો તો તમને એમ થશે વજન તો ઉતરતો નથી, પણ તમારું શરીર શેપ લેતું હશે. તમે એક્સરસાઇઝ કરો છો, તમારું બોડી શેપ લે છે, એ વીક થાય છે, દેખાય છે, એ તમે સમજો. એટલે એ આવી રીતે થાય છે. તમે એક્સરસાઇઝ કરો છો એમાં તમારે એક કરવાનું શું છે, સૂર્ય નમસ્કાર ખાસ રાખવાના છે એક્સરસાઇઝમાં. પણ જે બધી એક્સરસાઇઝ કીધી છે ને એમાં તમારે ખાસ હું બોલી છું એમાં કે પેટની એક્સરસાઇઝ છે, એ તમારા પેટનો ભાગ હોય પેટની એક્સરસાઇઝ. અને જે તમે કીધું છે એના પગ માટે, લેગ્સ માટે તમારે છે ને મેં કીધું છે ઉઠ બેઠ કરવાની છે પગ માટે. ઉઠક બેઠક તમારાથી જેટલી 10 થાય રોજની 10, જે હવે તમે એક્સરસાઇઝ કીધું ન કરો એટલે આરામથી તમે 15-20 તો ખેંચી શકશો. તમે એ કરશો એટલે એ ભાગ ઓટોમેટિક ઘટી જશે. અને જે પેટનો ભાગ છે ને પેટની એક્સરસાઇઝ મેં તમને કીધી જ છે કે આ પેટ માટે જ છે સ્પેશિયલ, તો તમે કરજો. સૂર્ય નમસ્કાર તો મૂકતા જ નહીં 6 સુધી. એટલે તમે એ એક્સરસાઇઝ ખાસ કરો. હવે તમે ડાયટમાં બસ હવે તમે થોડું એમને રાખજો, પણ ધ્યાન રાખજો કઈ રીતે તમારે હવે હેન્ડલ કરવું. તમને હવે તો આઈડિયા આવી ગયો કઈ રીતે તમારે ખેંચવાનું છે. પછી છે વાળ માટે કોઈ પૂછતા હતા તો એનું તેલ ઓઇલ અમે મંગાવ્યું છે, પણ એનું હવે તો ભાવેશ કહેશે સારું છે રિઝલ્ટ કા, પણ હેરફોલ તો થાય છે. જે હેરફોલ થાય છે એ ફરી પાછા આવે છે અંદર. વિટામિન ઈ ની ગોળીઓ લેવી પડે, અને હેરફોલ તો થાય છે, એ ફરી પાછા આવે છે, ગ્રોથ થઈ દેખાય છે, વધે છે એ તેલ. આદિવાસી તેલનું બહુ બધા પૂછતા હતા ત્યારે, તો એના માટે. અને એક છે 75 હે કમ નહીં હો રહા, 82 હતો પહેલાં, કમ નહીં હોતા હે. એટલે આ હિન્દીમાં બોલે છે, થોડોક લેંગ્વેજ હિન્દી છે, થોડીક ગુજરાતી જેવું છે. એટલે 82 હતો ને 75 7 kg થઈ ગયો પછી. તો હવે તમે હિન્દી છો કે ગુજરાતી, તો હિન્દી લેંગ્વેજમાં તમે મને થોડુંક લખીને મોકલજો, તો હું તમને હિન્દીમાં આન્સર આપી દઈશ ટાઈપ કરીને. આમાં તો એ આપું છું તમને, કદાચ ગુજરાતીમાં આઈડિયા આવી જતો હોય તો હું તમને કહું છું કે તમે જો તમારી જે ડાયટ લીધી છે, તમે ડાયટ ફોલો કરો છો એમાં થોડોક ફેરફાર કરી નાખો. થોડુંક ખાવા પીવાનું બધું ઓછું, ધીરે ધીરે થોડું કરી નાખો. તમને એવું લાગે કે મારી ડાયટમાં થોડુંક ચેન્જ કરવાની જરૂર છે, એ ચેન્જ કરો. તમે જે મગ લ્યો છો એમાં મગમાં 2 ચમચી ઓછા કરી નાખો. પછી રોટલો જે ખાવશો એમાં શાક પોણો વાટકો લેતા હોય તો શાક સબ્જી એને થોડીક ઓછી કરી વાળો. અને આ જે ફ્રૂટ લ્યો છો ને વારે વારે ફ્રૂટ, એ તમે કટકે 5 ટુકડા ખાઈ લો, એક હારે નહીં ખાશો. એટલે તમારે થોડુંક ચેન્જ, તમે કઈ રીતે ડાયટ આખો દિવસમાં લ્યો છો એમાં થોડોક ફેરફાર તમારી રીતે કરો. ધીરે ધીરે કરજો, એકસાથે નહીં કરશો. આપનો મોબાઈલ ફોન નંબર આપશો વધારે ઇન્ફોર્મેશન લેવા માટે. ડોન્ટ બી થિંક અધરવાઇઝ, ના કોઈ વિચાર બીજા નહીં કરીએ અમે, અધરવાઇઝ નહીં જઈએ.
પણ નંબર દેવો સોશિયલ મીડિયા પર મૂકવો એટલે થોડુંક કેડ આવે, એટલે તમારે ભલે હા કોઈ નંબર અમે વિચાર કરીએ છીએ અલગ લઈ કે વોટ્સઅપ માટે જ તે સ્પેશિયલ કોલિંગ માટે નહીં, તો પ્લીઝ વોટ્સઅપમાં કોઈને જો વાત કરવી હોય પર્સનલ કોઈને હોય એવું જરૂરી તો વોટ્સઅપ ભાવેશ રાખશે એક નંબર તે રાખશે તો એમાં તમે મેસેજ સેન્ડ કરી શકો છો, મને કહેશે કોઈ જરૂરી હશે તો એમને આન્સર દઈશ તમને, પણ લઈશ ને ત્યારે હજુ કંઈ વિચાર નથી કર્યો, હજુ 2 વિચાર કરીએ છીએ કે એકાદો નંબર લઈ લે પછી આપી દઈએ તો એમાં ખાલી વોટ્સઅપ યુઝ થાય એવી રીતે. ખારી સિંગ ક્યારેક ખાઈ શકાય 10-12 દાણા? હા આરામથી એટલી ખવાય તમ તારે, હા 10-12 દાણા આરામથી ખવાય આ ખારી સિંગમાં, પણ બહુ નહીં પછી મીઠી ન લાગે. એટલે બેઠો ને જયારે ખારી સિંગ લઈને તમે ત્યારે ડબ્બો તો આગળ જ રાખવાનો, એમાં 10-12 દાણા લઈને જ બેસવાનું, પછી ડબ્બો દેખાવો ન જો ઊંડો મૂકી દેવાનો, સામું હોય ને તો દેખાવાનું મન થાય. પછી હેતલબેન, મારું નામ શાંતિબેન છે, સોરી હેતલબેન, મને એમ કહેજો કે કઈ બેન કસરત કરવાથી મેને શું ખાવાથી વજન ઉતરે છે, કારણ કે મારે ખેતરનું કામ હોય છે અને ભેંસોનું પણ કામ હોય છે, મારા વજનના લીધે બહુ મુશ્કેલી પડે છે, મને વધારે ટાઈમ નથી મળતો, તો જે મેન વજન ઉતારવાના ફાયદા બતાવજો, કાલના વિડીયોમાં કહેજો, હું વાત જોઈશ. જો ગુજરાતીમાં મેનમાં તો જો મેં બધું શેર કરી જ વાળ્યું છે, એ બધું મેન જ છે. એક તો ખાસ તમે સૂર્ય નમસ્કાર કસરતમાં જો તમારે બધી જ ન કરવી હોય, તમારું બોડી આખું સળંગ બહુ હોય કે પેટનો ભાગ વધારે હોય તો પેટની એક્સરસાઇઝ વધારે, પણ સૂર્ય નમસ્કાર જેટલા જ કરશો ને એટલા સારા છે, એટલે સૂર્ય નમસ્કાર કરજો. અને જમવામાં રોટલો મેં તમને કીધું એમ ક્વોન્ટિટી ધીરે ધીરે ઘટાડતી જવાની, આખો દિવસ મગનું પાણી રાખવાનું છે. જો તમે ગામડેવાડીમાં ખેતરનું કામ કરતા હો, ફ્રૂટ ને એવું તમે રોજ ન લઈ શકતા હોય તો આખો દિવસનું મગનું પાણી, સરગવો બાફીને ખાઈ શકો છો તમે બપોર વચ્ચે, મગનું રેગ્યુલર ભાળે તો સરગવાનું પાણી આખો દિવસનું. પછી શાકભાજી બાફી લો તો શાકભાજીનું પાણી આખો દિવસ, પણ છે ને ખાવાની વસ્તુ ઓછી રાખજો, લિક્વિડ વધારે રાખજો. જો સરગવાનું પાણી આખો દિવસ તમે પીવો, પણ છે ને પાણી તમારે ફૂલ પેટ નથી કરવાનું, પાણી તમારે 4 ઘૂંટડા પીને ફરી પાછું થોડી વાર રહીને, અડધી કલાક જેવું પોણી કલાક રહીને 4 ઘૂંટડા પાછા, ફરી પાછું થોડી વાર રહીને 4 ઘૂંટડા પાછા, એવી રીતે હા પાણી પીવાનું. અને તમે શાક, હું બનાવતી હોઉં છું, મારી રસોઈ ઘણીવાર હું બતાવું છું, તો તેલ સાવ ઓછું હોય છે અને રસાવાળા શાક બનાવવાના, રસાવાળા શાક જ ખાવાના છે, બટેટાનું શાક નથી ખાવાનું, મેંદો ઘઉં એવું નથી ખાવાનું, બાજરાનો રોટલો અથવા જારનો રોટલો, બને ત્યાં સુધી મકાઈનો ઓછો ખાવો. અને રવિવાર એક દિવસ તમારે એવો લેવાનો કે રવિવારના દિવસે ગમે તે ખાઈ લેવાનું, આપણને જે ઈચ્છા થતી હોય ને, આપણને જે વાલી વસ્તુ હોય, આપણને બહુ ખાવાનું મન થતું હોય, રવિવાર એક દિવસ ભલે થોડું લઈને ખાવું, પછી પાછું 3 કલાક પાછું થોડું ખાવું, જે ઈચ્છા હોય 3-3 કલાકે થોડું લઈને ખાઈ લેવાનું. રવિવારના દિવસે છૂટ થોડીક રાખવાની, તે દિવસે રોટલી ખાઓ, શાક ખાઓ, દાળ ભાત સમોસા ગમે તે વસ્તુ ખાઓ, પણ એ લિમિટમાં રહીને થોડા ભૂખ્યા રહીને, જે મેં કીધું છે એમ પાણીનું. એટલે રવિવાર થોડું ખાઈ લેવાનું, પછી એટલે આપણે 6 દિવસ આરામથી આપણે ડાયટ કરી શકીએ. 6 દિવસ આપણે એમ જ રાખવાનું, મારા માટે રવિવાર આવે છે, હું આડા દિવસે કશું જ મોઢામાં નહીં નાખું, ગમે તેટલી તાણ કરે તો. કોઈ મહેમાન આવ્યું હોય તો ભલે એન્જોય કરીએ આપણે, એવું નથી, પણ થોડુંક એવું ટેસ્ટ કરી લેવાનું. લગ્ન પ્રસંગમાં જાઓ તમે, અત્યારે બધા ખાતા હોય તો તમારી ડીશમાં તમારે થોડુંક જ લેવાનું છે, એમાં ખાસ સલાડ લેવાનું છે, વધારે દાળનું વાટકો, પાપડ શેકેલા હોય ખાવાનું, નહીંતર નહીં. બાકી આપણે આવતું રહેવાનું. અને બીજી બધી વસ્તુમાં થોડું ટેસ્ટ કરજો, વધારે નહીં, આખું પીસ ન હોય જાય, આખો પીસ જશે એટલે બધું પાછું વધારે ખાવાનું મન થઈ જશે. પછી ઓરેન્જનું જ્યુસ પી શકાય? હા જરૂર, ઓરેન્જનું જ્યુસ પીવું બહુ સારું, ઓરેન્જ જ્યુસ પીવું, તરબૂચ પીવું, પાઇનેપલ જ્યુસ નીકળે તો એ પણ પીવું. પછી છે શિલ્પાબેન માંગરોલા, દર્શ મને બહુ જ ગમે છે, મારો બાબો પણ તેના જેવો જ લાગે છે, થેન્ક યુ સો મચ. વડોદરા મોકલી શકશો? હા જો વડોદરા, એમને મેં કોમેન્ટ કરી છે રંજનબેન નાગર, તમને વડોદરા મોકલી આપીશું, કંઈ વાંધો નથી. પણ વડોદરામાં તમે લગભગ કીધું છે નર્સની જોબ કરો છો, તો પ્રાઇવેટમાં કરો છો કે ગવર્મેન્ટમાં કરો છો? તો મને તમે કાલ કોમેન્ટમાં જરૂર જણાવજો કે ગવર્મેન્ટમાં. મારી મામાની દીકરી, સગા મામાની દીકરી ત્યાં વડોદરા જોબ કરે છે, એવું લાગે તો એ રોજ વડોદરા આવતી જતી હોય છે, તો એમની જોડે મોકલી દઈશું તમને. તો તમે ક્યાં, એમાં એવું છે એ નર્સમાં જ છે, એટલે જો તમે ગવર્મેન્ટમાં હો તો તમે લગભગ એકબીજાને જાણતા હશો અંદર, તો તમને મોકલી દઈશું. અને બીજું છે કે સવારે સાંજે પણ હું એક્સરસાઇઝ કરું છું, મારે પેટની ચરબી વધારે છે, સાથળની ચરબી છે, શું કરવું જોઈએ? તો પેટને એની વધારે હોય, મેં કીધું છે કે પગ માટે તમે એક્સરસાઇઝ બેઠક ઉઠક કરવાની વધારે,
અને પેટ માટે સૂર્ય નમસ્કાર છે. અને પેટની મેં એક્સરસાઇઝ બતાવી જ છે મારા બધા વિડીયોમાં. તમે બેલ આઇકન દબી દેશો, ઓલમાં જઈશો તો તમને મારા બધા વિડીયો બતાવશે. એના માટે સિયા સીડ છે કે તકમરિયા, સિયા સીડ છે તકમરિયા અલગ આવે ને સિયા સીડ પણ અલગ આવે. સિયા સીડ વધારે સારા રહેશે. મારે જવાબ 3 દિવસથી નથી કેપ્ટન હેતલબેન. પૂર્વીબેન ભટ્ટ, તમારો મને છે ને પ્રશ્ન જ નહોતો સમજાણો, સોરી. પછી કોઈકે આન્સર તમને નીચે આપ્યો છે એ મેં જોયું છે. તો એ તમે કહેવા માંગો છો પેટનો ભાગ બહુ છે તો એને ઓછું કરવા માટે કંઈક ઉપાય બતાવો. તો પેટના ભાગ બહુ હોય ને જો તમારું શરીર તમને એમ લાગે છે કે મારે ઉતારવા જેટલું ઉતરી ગયું છે તો એક્સરસાઇઝમાં કેવું કરવાનું, તમારે બીજી એક્સરસાઇઝ થોડી ઓછી કરી નાખો હાવ, અને પેટની એક્સરસાઇઝ જ વધારે લો. અમારા ભાવેશને એ જ કર્યું છે હમણાં. જો ભાવેશને કેવું છે, તમે એમ એની બોડી તમે જુઓ ને તો આખી એકદમ સ્લિમ છે, હાથ પગ બધું તમને ફેસ ને એવું બધું એનું ઉતરી ગયું છે હમણાં કન્ટિન્યુ, પણ એક પેટ થોડુંક દેખાય છે વધારે, બહુ નહીં, પેટ થોડુંક દેખાય છે. તો મેં એને હમણાં એમ જ કીધું છે કે તમે છે ને બધી એક્સરસાઇઝ મૂકી દો, તમે ખાલી પેટની એક્સરસાઇઝ કરો, પેટ માટે જે કીધેલી છે નહીં તો એ ખાલી પેટ માટેની એક્સરસાઇઝ કરે છે તો બોડીની જોડે એનું લેવલ આવી જાય એમ. તો તમારે જો એ જ પ્રોબ્લેમ હોય, તમારું શરીર ઉતરી ગયું હોય છે કે બસ તમારે એટલું જ ઉતારવું છે, તો તમારે એ પેટ જ હવે રહ્યું છે ને તમારે એજ ઘટાડવાનું હોય તો તમે એ રીતે પેટની એક્સરસાઇઝ કરો. જેમાં અમે પેટની એક્સરસાઇઝ ખાસ દીધી છે. સેટી નીચે, બેડ નીચે આપણા પગ નાખીને ઊભું થવાનું, વાળવાનું. એ પછી મેં તમને કીધું છે ફ્રી ટાઈમ હોય તો શું કરવાનું છે, અને એ હું તો તમારા જોડે હજુ એક વિડીયો શેર કરીશ, થોડોક ટાઈમ લઈશ. અને એક પ્રશ્ન હતો કે કાજુ બદામ ખવાય? હા, તો 4-5 દાણા રાત્રે પલાળીને અને 4-5 દાણા સવારના પલાળેલા સાંજના ટાઈમે તમે લઈ શકો છો. 4 વાગે એ ખાઈ લો તો પણ ચાલે. કાજુ બદામ, એમ તો ખજૂર, ડેટ્સ પણ ખવાય છે, એવું નથી ખવાતું, પણ એ તમારો વેટ લોસ થઈ ગયા પછી તમે ડાયટ્સમાં લો તો વધારે સારું. અત્યારે વેટ લોસમાં ન લો તો સારું વધારે. બાકી બીજાના તો બધા પ્રશ્ન આવી ગયા છે. સાડીમાં સરસ લાગો છો, થેન્ક યુ સો મચ. બધાના આવી ગયા છે. હવે જો કોઈનો બાકી રહી જતો હોય હા તો મને કોમેન્ટમાં પાછું કહેજો એટલે હું નજર નાખી દઈશ. અને પૂર્વીબેન ભટ્ટ છે, શું છે, સોરી એવું કંઈક છે. હા પૂર્વીબેન સોરી, તમારો પ્રશ્ન મને સમજાણો નહોતો, બેને તમને આન્સર આપ્યો એટલે મેં સમજી ગઈ. ઠીક, પેટના વિશે પૂછે, પેટના ભાગ વિશે ઘટાડવાનું પૂછતા હતા તો તમને તમારો આન્સર મળી ગયો છે. હવે તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. બહાર રમતો તો ત્યાંથી દોટ મૂકી. હું એટલું જ બોલું ને કે તમને અમારો આ વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, એટલે બહારથી હોય ત્યાંથી આવી જાય. એટલું એને સેન્ટેન્સ સાંભળવું જોઈએ, એટલું જ વાક્ય સાંભળે એટલે દોડીને આવતો હોય. હું તો દોડીને ઉભા રહી ગયો તો હમણાં. હા, લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ, વેલકમ.